કૃષ્ણ પરમાત્મા મંદિર જાય એટલે એને માથું નમાવી નહીં, જય શ્રી કૃષ્ણ બોલી નહીં, હે? અને કા પડે એમ કે કૃષ્ણના દાસ, બીજા કઈના દાસ નહીં, બીજાને માનવું નહીં, ઘણા શિવનું નામ લે નહીં, નામ ન લેવાય. કપડું સીવવું એમ નો કે કપડું ખીલાવવું એમ કે, શા માટે? ભગવાન મહાદેવ છે. પરમ વૈષ્ણવ હોય તો કોણ? શંકર ભગવાન છે. પરમ વૈષ્ણવ હોય, હો, વૈષ્ણવમાં અર્થ છે, પણ પરમ વૈષ્ણવ તો શંકર ભગવાન. બીજાનું દુઃખ ઉપારું લઈ લેવું, ઝેર પી જવું એ સહેલી વાત છે? આ પરમ વૈષ્ણવ. અને પરમ શિવ હોય તો કોણ? કૃષ્ણ પરમાત્મા પરમ શિવ છે. બે બીજા એકબીજા પૂરક છે ને? વિષ્ણુ પરમ શિવ છે, શિવ પરમ વૈષ્ણવ છે. ઈ બે દેવને વાંધો નથી, આપણે અલગ કરી છે, આપણો વાંધો છો. આપણામાં સમદ્રષ્ટિ ભાવ નથી, પછી એમ કે હું ભગત નથી. ક્યાંથી હો? હે? ભક્તિ જેવું તારામાં છે શું? જે ભગવાનમાં તું દ્રષ્ટિ રાખ, ભગવાનમાં તું ભેદ રાખ, એમાં બીજું શું હોય? આ તારો ભગવાન, આ મારો ભગવાન, એમાં ભેદ રાખો તો બીજો ભગવાનમાં ભેદ હોય તો હૃદયમાં ભગવાન ક્યાંથી આવે? હે? એમ ભેદ નહીં, કેવલ એમાં ઈશ્વર દર્શન કરો. એમાં ભેદ રાખોમાં, એની નિંદા કરોમાં. આ ઉત્તમ કોટીનો ભક્ત છે. ઈશ્વર સાથે પ્રેમ રાખે, હો, ઈશ્વર સાથે પ્રેમ રાખે, ભગતની આયરે મિત્રતા રાખે, મૂર્ખ હોય એની આયરે કૃપા રાખે, અને શત્રુ આયરે અપેક્ષા રાખે. આ ચારેય જે ભાવના રાખે ને, આ ભેદદર્શી ભગત કહેવાય. શું કહેવાય? ભેદદર્શી. આમાં ભેદ છે. ઈશ્વર હોય એટલે એમ કે આહા હું તો ભગવાનને કેવો પગે લાગુ, હે? આમ કે સીધા પ્રેમમાં એવા પડી જાય આપણે, આહા કેવો ભગત છે. ભક્ત એને મિત્રતા રાખે. ભગત હોય ને, હે, પરમ વૈષ્ણવ હોય, પરમ ભગત હોય એટલે એની સાથે મિત્રતા બની જાય, હો, એની મિત્રતા કરી લે. અને મૂર્ખ ઉપર કૃપા રાખે. મૂર્ખ માણસો એની પર કૃપા કરે, જાને હું તારી પર કૃપા કરું છું. અને શત્રુ પાસે ઉપેક્ષા રાખે. આ ભેદદર્શી ભગત છે. અને હે રાજન, જે કેવલ મધ્યમ કોટીનો ભગત કોને કહેવાય? કે કેવલ પ્રતિમાની અંદર પૂજા કરે, ખાલી પ્રતિમાને પૂજા કરે, બાકી આમ બ્રહ્મને માને નહીં. ગાયમાં ભગવાનને જોવે, પછી બ્રાહ્મણમાં ભગવાનને ન જોવે, મૂર્તિમાં ભગવાનને જોવે, સ્વરૂપ છબીમાં ભગવાનને ન જોવે. આ જે સમય જોવે નહીં, આ મધ્યમ કોટીનો ભગત છે, મધ્યમ શ્રેણીનો ભગત છે. પરંતુ હે રાજન, જે વર્ણથી, આશ્રમથી, જાતિથી કે શરીરથી, અહમભાવથી જે કાંઈ હોય નહીં, કેવલ કામ્ય કર્મમાં વાસના પણ ન હોય, અને ઈશ્વરમય ભગવાનને જે કેવલ નમસ્કાર કરે, આ ઉત્તમ કોટીનો ભગત છે. પણ જે અહંકારમાં રહીએ કે મારા જેવો કોઈ ભગત નહીં, મારા જેવો કોઈ વૈષ્ણવ નહીં, હો, હું પરમ ભગત, હું પરમ વૈષ્ણવ, અરે હું સારા વર્ણમાં, સારી જાતિમાં ઉત્પન્ન થયો છું, એવું જો અહમ કરે મનમાં, આ માયાનું સ્વરૂપ છે. આ માયા લાગે, આ ભગત ન કહેવાય. હે રાજન, જે કેવલ ઈશ્વરના દર્શન કરે, હૃદયમાં ભગવાન બિરાજે, આ ઉત્તમ કોટીનો ભગત છે. ત્યારે નિમિ રાજા કહેવા લાગ્યા, ભગવાન તમે એમ કહો છો કે જે મનની અંદર અહંકાર, અભિમાન કરે, આ બધી માયામાં રહે છે, તો ભગવાન આ માયાનું સ્વરૂપ કેવું? કેવા સુંદર પ્રશ્ન નિમિ રાજા પૂછે, હો. પેલા પૂછ્યું ભગવાન શ્રેમ કયો, ધર્મ કયો, ધર્મ બતાવ્યો, કેમ ધર્મ અપનાવો, કેમ ભગવાનને અર્પણ કરો તે બતાવ્યો. એના પછી પૂછ્યું ભગવાનને કે ભગવાન ભગતનું સ્વરૂપ કેવું, ભગતનું સ્વરૂપ બતાવ્યું. હવે પૂછે ભગવાન માયાનું સ્વરૂપ કેવું? તો શું કે છે? ત્યારે અંતરિક્ષ નામના જે ત્રીજા સિદ્ધેશ્વર છે એ કહેવા લાગ્યા, માયા છે ને આ રૂપહીન પદાર્થ છે, જે કેવલ તેનો પરિચય કેવી રીતે થાય? સૃષ્ટિ, સ્થિતિ અને પ્રણય, આ ત્રણ દ્વારા જે થાય આને માયા કહેવાય. આમાંથી માયા ઉત્પન્ન થાય છે. પંચભૂત દ્વારા ભગવાન જે દેવ, મનુષ્ય, તીર્થ આદિ નાના પ્રકારની જે સૃષ્ટિ કરે છે, એમાં જે આ જીવ પોતે કર્મ અનુસાર જુદી જુદી યોનિમાં ભ્રમણ કરે છે, અને તેમજ પ્રલય સુધી જન્મ મરણના ચક્કરમાં ફર્યા કરે છે, અને મુક્તિ નથી મળતી. આ જ ભગવાનની માયા.
જેને મુક્તિ નથી મળતી, જન્મ મરણનું ફરજ સતત ચાલુ જ છે. આ 84 લાખ યોની છે. કેટલી? 84 લાખ યોનીઓ છે. એમાં પોતે ભગવાનની ભક્તિ ન કરે, કર્મ કરે કેવલ, અને કર્મ કરી મૃત્યુ આવે, પછી પાછો જન્મ ધારણ કરે, પાછું કર્મ કરે, પાછો મૃત્યુ થાય, પાછો જન્મ લે. આમ જન્મ મેળનો ફેરો ચાલુ રાખે, આમ અનંત કાળ સુધી આમ ચાલુ રહીએ. એટલે સમજી કે આ માયામાં વીંટાયેલો છે. જેની માયા નાશ થતી જાય, માયાથી પર થતો જાય, એના જન્મ મરણનો ફેરો ન આવે. કીધું ને આપણે, ન પુનર્ભવાય. 10 અશ્વમેઘ યજ્ઞ કરો. કેટલા? 10 અશ્વમેઘ યજ્ઞ કરો, અને એકવાર કૃષ્ણ પરમાત્માને નમસ્કાર કરો. આ બંને પુણ્ય સરખા છે. પણ અશ્વમેઘ યજ્ઞ કરવાથી, આ અશ્વમેઘ યજ્ઞ આપણે કર્મ કર્યું છે. શું કર્યું છે? કર્મ કર્યું. આ યજ્ઞ આદિ કર્મ કરી, કર્મ છે એ કર્મ કરી એટલે કેવલ પુણ્ય પ્રાપ્ત થાય. જ્યારે કૃષ્ણ પરમાત્માની અંદર અહર્નિશ ભાવ કરી એક નમસ્કાર કરવાથી ન પુનર્ભવાય, ફરીવાર જન્મ લેવો પડતો નથી. રાજન, આ માયાનું સ્વરૂપ છે. માયા છે ને આ ખૂબ નચાવે હો. મેં ઓર તું ય તોરતે માયા. હું અને તું, આ તારું છે, આ મારું છે, આ માયા હો. અને માયા બહુ બળવાન છે હો. વિશ્વ માયા સંમોહિતે જગત. ભગવાનની માયા છે ને આખા જગતને નચાવે. જેમ મદારી વાંદરા નચાવે ને, એમ આ જીવને માયા નચાવે છે. તોય જીવ સમજતો નથી. હે રાજન, આ માયાનું સ્વરૂપ છે. રાજા નિમિ કહેવા લાગ્યા, હે ભગવાન, જે ભગવાનની ભક્તિ કરે, ભગવાનનું નામ સ્મરણ કરે, એ નારાયણ ભગવાનનું સ્વરૂપ કરે અને માયામાંથી પર થઈ અને ભગવાનમાં લીન થાય છે. તો હે ભગવાન, આ નારાયણનું સ્વરૂપ કેવું એ મને કહો. ત્યારે કહેવા લાગ્યા, હે રાજન, જે આપણે જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ અને ચોથી અવસ્થા તુર્ય અવસ્થામાં જે ભગવાન સ્થિત છે, આ ઈશ્વર છે. જાગૃત એટલે આપણે જ્યારે જાગીએ છીએ, જોઈ છીએ, બધા જોઈ છીએ. તમે મને જો, હું કથા વાંચું, હું તમને બધા જો, તમે કથા સાંભળો છો. આ દેખાય છે શું છે? નારાયણ. જાગૃત. પછી સ્વપ્ન. સ્વપ્ન જોઈ, સ્વપ્નમાં પણ એવું સપનું આવે, આ પણ એ શું છે? નારાયણ. અને સુષુપ્ત. સુષુપ્ત કોને કહેવાય ખબર? સૂતા હોય ને પછી આપણે ઉઠાડી, ઉઠો તો, જાગો તો, એટલે એમ કે આ હમણાં ઉઠું છું, આમ કહીને હુઈ જાય. નથી નિંદરમાં, નથી સ્વપ્નમાં, નથી જાગૃત કે નથી સૂતા. અને જો એમને એમ કીયો ખાલી, પછી આપણે એમ કે મેં તને કેટલી વાર ઉઠાડ્યો? મને ઘણી વાર ઉઠાડ્યો. હા, મને ખબર નથી. આ સુષુપ્ત અવસ્થા. અને તુર્ય અવસ્થા, આની અંદર જે દેખાય છે રાજન, આ બધુંય નારાયણમય રહેલું છે. દેખાય છે નારાયણ, સંભળાય છે નારાયણ, જે આપણે ચાલી શકીએ આ નારાયણ. કેવલ વિચાર તો કરો, આપણે મનથી ખાલી જ્યાં આપણે ઓર્ડર ન દીધો હોય, આપણે જ્યાં ખાલી ઈશારો કરી તો હાથ ફલાણી વસ્તુ ઉપાડી દે. કેવી સચેત, કેવી તીવ્રતા, એની ઝડપ તો જોવો. હે, પાણીની તરસ લાગે, આપણે મનને પૂછતા તારે પાણી પીવું છે? હાથ પગને પૂછી તારે ચાલવું છે? પૂછી કોઈ દે આપણે? નહીં. હાથને કીધું તું ગોરાને ઢાંકણું ઉપાડ? નહીં. પણ જો તાત્કાલિક મનથી કેવા નિર્ણય લઈ લે, આ શું છે? નારાયણ. નારાયણ આપણી અંદર છે. નારાયણ બધી જગ્યાએ છે. જાગૃત, સુષુપ્ત, સ્વપ્ન, તુર્ય, ચારે અવસ્થાની અંદર નારાયણ છે. આ નારાયણનું સ્વરૂપ છે. નિમિ રાજા કહેવા લાગ્યા, હે ભગવાન, આ કર્મના બંધનથી તમે જે મને નારાયણનું સ્વરૂપ બતાવ્યું, માયાનું સ્વરૂપ બતાવ્યું, હે ભગવાન, છતાં પણ આ જીવાત્મા ભગવાનમાં લીન થતો નથી. તો ભગવાન, તો આપ મને એ કહો, તો કરવું શું? ત્યારે કહેવા લાગ્યા, હે રાજન, સાંભળ, કેવલ કર્મ કરવું, ફળની આશા ન રાખવી. હો, કે હું આ કરીશ તો મને આ ફળ મળશે, એવું ફળની આશા નહીં રાખવાની. આ છે ને રાજન, વેદની અંદર કર્મોના 3 ભાગ બતાવ્યા છે: કર્મ, અકર્મ અને વિકર્મ. કર્મ કરવું, અકર્મ વિકર્મની ધ્યાન નહીં દેવાનું. કર્મ કોને કહેવાય? કેવલ પાઠ, પૂજા, વંદન કરી, સંધ્યા વંદન કરવું, ભગવાનની પાઠ, પૂજા, વંદન કરી ભગવાનમાં લીન થઈ જવું, આ કર્મ. અકર્મ કોને કહેવાય? ન પીવાના પદાર્થો પીવા, જેમ કે દારૂ, ન ખાવાનું જમવું, પરમાટી, હે,
ભોજન કરવું, ન બોલવાના શબ્દ બોલવા, ગેરશબ્દ બોલવા, આ બધું અકર્મ છે. વિકર્મ નથી ખરાબ કરવું, નથી સારું કરવું, કઈ નહીં, બસ એમને પડ્યા રહી, આ વિકર્મ. માટે રાજન વિકર્મ અને અકર્મનો બંનેનો ત્યાગ કરી કર્મ કરતું જવું, અને કર્મની અંદર ફળની આશા નહીં રાખવાની. હો, કે આ કર્મ કર્યું એટલે મને ભગવાન અવશ્ય આપશે, એ આશા નહીં રાખવાની. જેમ ગીતામાં અર્જુનને કીધું ને, કર્મ કરતું જા, ફળની આશા રાખમાં. તું જે પોતાના માનસ એ તારું કોઈ છે નહીં, છે તું એને મારીશ, તને શું ફળ મળવાનું એ તું શું કામ ફળની આશા રાખસ? એને ખોટું કર્યું, તું ધર્મના પક્ષમાં છો અને ધર્મને રૂએ તું એનો નાશ કર. હણે એને હણવામાં પાપ નથી. હો, બહુ લોભી હોય, લાલચી હોય, લૂંટ કરે, દગો કરે, અહર્નિશ અત્યાચાર કરે, આ પાપી જીવ હોય, એને મારવામાં પાપ નથી. પણ કેવી રીતે મારવો એનો નાશ નથી કરવાનો. પણ એની અંદર જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અવિદ્યા, આ જે બધા શત્રુઓ છે એનો નાશ કરવાની જરૂર છે. પણ એ નાશ કેના દ્વારા થાય? નર સત્સંગ પ્રમાણ, એ સત્સંગ દ્વારા થાય. નકરી ખાલી ચોપડીએ વાંચે તો ન થાય. હો, નકરી કંઠ્યું બાંધે ન થાય. નકરા ખાલી તમે નકરી પૂજા કે નમન કર્યા કરો, મનથી ન કરો તો કાંઈ ન થાય. પણ સત્સંગના માધ્યમ દ્વારા, સત્સંગના ઉદાહરણ દ્વારા ઈશ્વરમય ભક્તિ કરો. એટલે કીધું ને, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાત, તુલસી સંગત સંત કી ઘટે કોટી અપરાધ. એક ઘડી આધી મેં પુનિયાત, એક ઘડી સત્સંગ થાય, એની અડધી ઘડી સત્સંગ થાય એટલે બેડો પાર થઈ જાય. તો મેં તમને કીધું ને, ભાગ્યશાળી હોય તો જ મળે. હો, પહેલે દિવસે કહી ગયો, 5 તો ભાગ્યશાળીની ઘરે હોય, અને 5 એટલે છઠ્ઠો સ લેવાનો જવો પડે. પેલું સુખ ન હોય. જોજો, સુખ છે, સુખ હોય એટલે શાંતિ ન હોય. હો, રૂપિયા ગમે એટલા હોય, આપણે એમ કહીએ રૂપિયા એ સુખનું સ્વરૂપ છે, રૂપિયા દુઃખનું સ્વરૂપ છે. હો, ગમે એટલા સંપત્તિ હોય, સંપત્તિ શું કામની? સંપત્તિ હોય એટલે સંપત્તિ હેરાન કરે. હો, સંપત્તિ સોનું પૈસા ઘરમાં પડ્યા હોય એટલે જો નીંદરે ઊંઘ ન આવે. મેં કીધું ને, એકાદો ઉંદેડો એકાદા ઠામને પછાડે ઘરમાં બધી લાઈટ કરવી પડે. ચોર નથી આવ્યા ને? હે, આ શાંતિ ખરા નહીં. પણ ન હોય ને એટલે ભલે ધડબાટી બોલે, આપણે સુઈ જાવ. હે, આ સુખ અને શાંતિને બેન ભળતું નથી. સુખ હોય, બંને ભાઈઓ હોય, સંપત્તિ હોય, ખૂબ સુખી એટલી સંપત્તિ હોય, પણ બંને ભાઈમાં જો કજિયા થતા હશે, શાંતિથી નહીં રહેવા દે. આ શાંતિ ઉપાધિ કરાવે. સુખ અને સંપત્તિને ભળતું નથી. સુખ અને શાંતિ હોય, સંપત્તિ પ્રાપ્ત થાય. સુખ, શાંતિ અને સંપત્તિ ત્રણેય હોય એટલે સંતાન ન હોય. હે, ભગવાનને કહીને, ભગવાન બધું આપ્યું પણ શેર માટીની ખોટ છે. હે, અને જ્યાં સંતાન હોય, સુખ, સંપત્તિ, શાંતિ, સંતાન હોય તો ચોથો પાંચમો સ ન હોય. કયો? સંતાનમાં સંસ્કાર ન હોય. કા પીઓ વહી ગયો ને 52 પતાની ગીતા, હે, વયો જાય હાયતમ આઠમમાં. આપણે એમ કઈ ન હાયતમ આઠમમાં એક વાર તો રમવું છે ને, કા ભીમ 11 દિવસે એ 2 દી નું રમાય? અરે ધર્મરાજા એક વાર રહીમાં, વિચાર તો કરો. હે, અમુક શાસ્ત્ર તો એમ કે છે કે ધર્મરાજા 1 વર્ષ સુધી નરકમાં રહ્યા હતા. આપણે સરવાળો માનજો. હે, કેટલું ખોટું કરી છે. અને ભાગવતજીમાં લખ્યું છે ને કે પરીક્ષિત રાજાએ કલિકાને દ્યુતાલયમ જુગારમાં સ્થાન આપ્યું છે. તો જુગાર થોડો સારો છે. હમણાં એક ગામમાં રાંદલ ને કથા હતી, એટલે હું ગયો હતી. મારા મિત્ર મંડળ, મારું મિત્ર મંડળ હોય બાપા, એ કે રોકાવું દાદા, હું એ રોકાડો. મેં કીધું, આ તમે રાંદલ માતાજીનું છે, કંઈક ગરબા ગાતા હોય, ધૂન બોલતા હોય, સત્સંગ કરતા હોય, બોલો બચે. આ તમે હું લઈને બેઠા? મને એમ ક્યાં રૂપિયા રમીશ? એમ રૂપિયા ક્યાં રમીશ? મેં તો એને મને કંઈક કીધું, હા તીડી રમી અમે. એમાં ક્યાં એક રૂપિયા રમી છે? મેં તીડી રમો ગમે તે રમો, ખોટું તો બોલવું પડે ને. ખોટું બોલો, ખોટું કરો. આજમાં કલિકાલ છે, આજ માયા છે. હે, આ સંસ્કાર નો હોય. દીકરો અવળે માર્ગે યોગ્ય હોય, આ પાંચમો સ નો હોય. ન હોય. સુખ હોય, સંપત્તિ હોય, શાંતિ હોય, સંતાન હોય, સંતાનમાં સંસ્કાર હોય, છઠ્ઠો સ સત્સંગ લેવાનો જવો પડે, ઓટોમેટિક ઘરે આવતો રહ્યો.
આ સત્સંગ લેવા ન જવો પડે રાજન. સત્સંગથી ભગવાન પ્રાપ્ત થાય, સત્સંગના મહિમાથી ભગવાન પ્રાપ્ત થાય. માટે કર્મ કર, ફળની આશા રાખમાં. રાજા નિમિ રાજા કહેવા લાગ્યા, હે ભગવાન, આપ મને એ આશા કીધી, પણ હે ભગવાન છતાંય પણ આ સમજતો નથી, તો આ જીવની ગતિ શું થાય? હે રાજન, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. હે રાજન, ફરીવાર સંસારમાં જન્મ મરણનો ફેરો ચાલુ થઈ જાય. આ પ્રમાણે કઈ નવી સિદ્ધેશ્વરે જ્ઞાન આપ્યું, કેવલ ભક્તિ એક કરો, ભગવાનનું સ્મરણ કરો, બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. એક હૃદય ભાવથી ઈશ્વરમય બની જાઓ. આ પ્રમાણે જ્ઞાન આપ્યું. નિમિ રાજાને જ્ઞાન આપી નિમિ રાજાએ નવે સિદ્ધેશ્વરને નમસ્કાર કર્યા. આ વખતે ચારેય યુગનું વર્ણન કરી અને પોતે ચાલતા થયા. નિમિ રાજા ચાલતા થયા. સિદ્ધેશ્વરો પણ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. હે રાજન, હે વસુદેવ, કોણ કે છે? નારદ મુનિ. માટે ભગવાનની ભક્તિ કરો. એમાંય એ વસુદેવ, તમારે તે તો ભગવાન સ્વયં કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા, માટે તમારો તો ઉદ્ધાર છે, ભક્તિ કરો. આમ કહી વસુદેવ દેવકીને જ્ઞાન આપી નારદ મુનિ ચાલતા થયા. આ બધું ભગવાન સ્વયં પોતે બિરાજમાન છે દ્વારકાની અંદર. ત્યારે હે રાજન, અથ બ્રાહ્મત્વચર દેવે પ્રજે શેરાવૃતાભ્યગાત ભવસ્ય ભૂત ભવ્યેશો મયો ભૂત ગણેર્વૃતઃ. હે રાજન, એક વખત દેવર્ષિ નારદ, બ્રહ્માજી, સનત કુમારો, દક્ષ, મરુદગણ, ભગવાન શંકર આદિ બધા ભેગા થઈ અને દ્વારકામાં ગયા. દ્વારકાનાથને નમસ્કાર કરીને કીધું, હે ભગવાન, આપે અનેક લીલાઓ કરી. ભગવાન, હવે અમે આપની રાહ જોઈ રહ્યા છીએ. ભગવાને કીધું, હે દેવો, હું પણ ટૂંક સમયમાં પૃથ્વી છોડી અને હું મારા ધામમાં જવાનો છું. આ પ્રમાણે કહી ભગવાનના ચરણમાં નમસ્કાર કરી બધા ચાલતા થયા. ભગવાનને પોતાને 125 વર્ષ પૂર્ણ થયા. કેવલ 52 દિવસ રહ્યા છે. આ વખતે યદુ બાળકો પોતે પાપ કર્મ કરવા લાગ્યા. ત્યારે ભગવાન જોવે છે યદુ બાળકો પાપ કર્મ કરે, દિવસો પર દિવસો વીતવા લાગ્યા. ભગવાને કીધું, હે યદુ બાળકો, આપે જે ખોટું કર્મ કર્યું છે, બ્રાહ્મણોની હાંસી કરી, બ્રાહ્મણનો દોષ કર્યો, માટે આપે જે શ્રાપ ધારણ કર્યો છે, આ માટે આપણે ભગવાનનું ભક્તિ કરી. આપ બધાએ સ્યમંતક પંચક ત્યાંથી નમસ્કાર કરી અને પ્રભાસ જાઓ. બધાને વાત કરી. બાળકો ચાલવા લાગ્યા. યાદવો પોતે ચાલતા થયા. ભગવાન પણ પોતે તૈયારી કરે જવા માટે. ભગવાન પોતે તૈયારી કરે છે. આ બાજુ દ્વારકાની અંદર ધૂમકેતુ આદિનો તારા ઉગવા લાગ્યા. પૂછડિયા તારા ઉગવા લાગ્યા. 13 દિવસનું પક્ષ થવા લાગ્યું. ઉલ્કાપાત થવા લાગ્યા. વારંવાર ભૂકંપ થાય છે. ઉલ્કાપાત થવા લાગ્યા. ભગવાને બાળકોને પ્રભાસની અંદર મોકલ્યા. ભગવાન પોતે તૈયાર થઈ રહ્યા છે. આ વખતે ઉદ્ધવજી મહારાજ સમજી ગયા અને ઉદ્ધવ પોતે ભગવાનના પગમાં પડ્યા. પગમાં પડે કે, હે ભગવાન, મને ખબર છે આપ જવાની તૈયારી કરો, ભગવાન મને પણ સાથે લઈ જાઓ. અરે ઉદ્ધવ, તમે કર્મ કરો, શું કામે મારી સાથે આવવા માંગો છો? હે ઉદ્ધવ, નહીં, આપ અહીંયા રહો. હે ઉદ્ધવ, હું જાઉં છું. 7ને દિવસે સમુદ્ર મર્યાદા મૂકી દેશે, મારું સોનાની દ્વારકા બોળી દેશે, એક નિજ મંદિર રાખશે. અર્જુનને કહેજો સ્ત્રીઓને બાળકોને લઈને જાય. આ પ્રમાણે ઉદ્ધવને જ્ઞાન આપે. ઉદ્ધવ કે, નહીં ભગવાન, હે ઈશ્વર, જો આપ મને સાથે નહીં લઈ જાઓ તો હું શું કરીશ ભગવાન? હે ઉદ્ધવ, આપ ભક્તિ કરો. આપ પોતે બદ્રિકા આશ્રમની અંદર જઈ 11મ સ્કંદનો પાઠ કરજો. અને ઉદ્ધવને જ્ઞાન આપવા લાગ્યા. હે ઉદ્ધવ, આપ ભક્તિ કરો, ભગવાનનું સ્મરણ કરો. અને ભક્તિ છે એ ઓળખાણ વિના આવે નહીં હો. અને જો ઓળખાણ હોય ને ભક્તિ આવી જાય તો યુગ યુગ જાવે નહીં, યુગ યુગ સુધી જાય નહીં હો. ગુરુના માધ્યમ દ્વારા
હે ઉદ્ધવ ભક્તિ કરવી જોઈએ. સદગુરુના ચરણારવિંદમાં જઈ ગુરુ જે મંત્ર આપ્યા મંત્રનો જપ કરવો, ભેદ રાખવો નહીં, અહંકાર રાખવો નહીં, અભિમાન રાખવો નહીં, કે ઈશ્વરીય ચિંતન કરવું. હે ઉદ્ધવ ગુરુ ધારણ કરવા. ગુરુ 3 પ્રકારના છે. પથ્થર જેવા, તણખલા જેવા અને તુંબડા જેવા અથવા લાકડા જેવા કયો. પથ્થર જેવા ગુરુ પોતે ડૂબીને આપને ડૂબાડી દે. તણખલા જેવા ગુરુ આપણે ડૂબી ઈ તરે. અને તુંબડું કે લાકડા જેવા ગુરુ હોય ઈ તરે ને આપને તારે. માટે એવા ગુરુ ધારણ કરો જેથી આપણું પણ કલ્યાણ થાય અને એનું પણ કલ્યાણ થાય. અમુક ગુરુ તેવા હોય કે આપને નરકમાં નાખે, પોતે તરી જાય. પોતે પોતાનો રસ્તો ગોતી લે અને આપને નરકમાં નાખતા જાય. ગુરુ તો કેને કહેવાય? ગુ એટલે અંધારું, રૂ એટલે પ્રકાશ. અંધારામાંથી પ્રકાશમાં લઈ જાય, આનું નામ સદગુરુ. પણ અંધકારમાંથી ઘોર કુવામાં નાખે, આને શું કહેવાય? ગરુ. ગુરુ ધારણ કરવા કે ગરુ ધારણ કરવા એ આપણા હાથની વાત છે. હે ઉદ્ધવ, સદગુરુના માધ્યમ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરો. સાંભળો, હું તમને ગુરુ જ્ઞાનની કથા કહું કે એક વખત શું થયું? યદુ રાજા પોતે ચાલ્યા જાય છે, ભગવત નિષ્ઠા કરે છે. આ વખતે યદુ રાજા પોતે જોવે તો સામે એક અવધૂતને જોયા. કોને જોયા? અવધૂતને. આ અવધૂત કોણ હતા? ગુરુ દત્તાત્રેય. દત્તાત્રેયને જોયા અને ગુરુ દત્તને જોઈ અને યદુ રાજા ગુરુ દત્તાત્રેયના પગમાં પડી ગયા, નમસ્કાર કર્યા. હે અવધૂત, હું તમને નમસ્કાર કરું છું. હે અવધૂત, આપ આ જે ત્યાગ કર્યો છે સંસારનો અને આપે અવધૂત સ્વરૂપ ધારણ કર્યો, કેના દ્વારા? કેના માધ્યમ શું છે આનું? કેના માધ્યમ દ્વારા તમે અવધૂત સ્વરૂપ ધારણ કર્યું? ગુરુદત્તને 3 મુખ છે. કેવા લાગ્યા? હે યદુ રાજા, મેં પોતે ગુરુના માધ્યમ દ્વારા, લક્ષ્ય ગુરુના માધ્યમ દ્વારા આ અવધૂત સ્વરૂપ ધારણ કર્યું. રાજન, મેં 24 લક્ષ્ય ગુરુ બનાવેલા છે. કેટલા? 24 લક્ષ્ય ગુરુ. સાંભળ, મેં પેલા પૃથ્વીને ગુરુ બનાવ્યા. પૃથ્વીમાં ક્ષમા ગુણ છે. પૃથ્વીમાં ગમે એટલા ઠેકડા મારો, પૃથ્વી ખીજાય? થૂકજો તમે, પૃથ્વી ખીજાય નહીં. ક્ષમા ગુણ છે એમાં. કયો ગુણ છે? ક્ષમા ગુણ. એમ ગમે એટલા કોઈ આપને હેરાન કરે, ક્ષમા ગુણ રાખો. ક્રોધાયમાન ન થવું, ખીજાવું નહીં, ક્ષમા ગુણ રાખો. અમે પૃથ્વી પાસેથી ગુણ લીધો છે. બીજો ગુણ મેં વાયુને લીધો કે વાયુ જતો હોય, દુષ્ટ પડ્યું હોય એની ઉપર નીકળે એટલે દુર્ગંધ આવે, સારા ઉપર જાય એટલે સદગુણ આવે. સારા ગુણ, ગુણ કયો? સુગંધનો. સુગંધ આવે, નિર્ગુણ નહીં. આ પ્રમાણે કીધું એમ વાયુની જેમ ગુણ ધારણ કરવા. ત્યાર પછી મેં આકાશને ગુરુ બનાવ્યા. આકાશ વિદાળની વિશાળ હૃદયની જેમ રહેવું. ત્યાર પછી મેં જલને ગુરુ બનાવ્યા. જલમાં શીતોક્ષણ ગુણ છે. જલને ગમે એટલું ગરમ કરો, જો ઠંડુ થઈ જાય ને. ગમે એટલું ગરમ કરો, એમ આપને કોઈ ગમે એટલા ગરમ કરે પણ ગરમ ન રહેવું, ઠંડુ થઈ જવું. બહુ ક્રોધ ન કરો ને. મેં તમે કીધું ને, ક્રોધ કરશો એટલે સત્કર્મ બળી જાય. ક્રોધથી સત્કર્મ બળે. જેમ અગ્નિ છે, અગ્નિમાં તમે કાગળ નાખો, લાકડા નાખો ને એ બધું ભક્ષ થઈ જાય, એમ ક્રોધમાં અંદર સત્કર્મ બળી જાય. માટે ક્રોધ ન કરવો. ત્યાર પછી મેં ચંદ્રમાને ગુરુ બનાવ્યા, સૂર્યને ગુરુ બનાવ્યા. આમાંથી મેં ગુણ લીધો પરોપકાર રહેવું. મેં કબૂતરને ગુરુ બનાવ્યા. કબૂતર છે, આમાં ચણતા હોય, એમાં પારાથી પોતે ઝાર નાખે.
ઝાર નાખેમાં બાલ બચ્ચા હોય એને આવી જાય, કબૂતર ઉડી જાય, વિચાર કરે માદા અને કબૂતર બે ઉડી ગયા હોય, વિચાર કરે મારા બાળકો આવી ગયા, શું કરી? એટલે પોતે એમાં જ પડે, પોતે પડે, ઝાડમાં આવી જાય, પોતે મૃત્યુ પામે. એમ કોઈ દિવસ સંસારમાં આસક્ત બંધન ન થવું, સંસારમાં બહુ આસક્તિથી ન રહેવું કે આ બધા મારા છે, બધા મારા પોતાના છે, એમ એટલી આસક્ત ન રાખવી. ત્યાર પછી મેં અજગરને ગુરુ બનાવ્યા. અજગરો એ મોઢું ખોલીને બેઠો હોય અને જે મળે એ ગ્રહણ કરે. અજગર જ્યાં ત્યાં ભટકે નહીં, એમ જે મળે એમાં પોતે સંતોષ માનવો. માટે જ્યાં ત્યાં સંપત્તિ માટે ભટકવું નહીં, જે મળે એમાં સંતોષ રાખો. મેં અજગરને ગુરુ બનાવ્યા. સમુદ્રને ગુરુ બનાવ્યા છે કે સમુદ્રમાંથી તમે એક લોટો જલ ભરી લ્યો એટલે કાંઈ ઓછું ન થાય, નાખો તો કંઈ છલકાય નહીં. ત્યાર પછી મેં પતંગિયાને ગુરુ બનાવ્યા છે કે રૂપમાં મોહિત થવું નહીં, બહુ રૂપમાં મોહિત ન થવું હો. બહુ રૂપમાં મોહિત થાય. પતંગિયું શું ઉડતું હોય, પોતે દીવો ચાલુ એ વિચાર કરે મારા કરતા આનું તેજ વધારે, આને ઠારી નાખું. આમ કે જ્યાં દીવાને ઠારવા જાય પોતે દીવામાં પડે, પોતાનું શરીર બળીને ભસ્મ થઈ જાય, મૃત્યુ પામે. માટે આમાં રૂપમાં બહુ મોહિત ન થવું. મેં પતંગિયાને ગુરુ બનાવેલા છે. ત્યાર પછી મેં ભ્રમર મધમાખીને ગુરુ બનાવેલા છે. મધમાખી શું કરે? મધ ભેગું કરે, જ્યાં ત્યાંથી રસ ચૂસી અને મધ ભેગું કરે. મધનો મોટો પૂડો બનાવે. પછી મધ પકડવા વાળા આવે, આ શું કરે? નીચે ધુવાળો કરે, ધુવાળો કરે અને ધુવાળાથી મધની માખી બધી ઉડે. મધમાખી ઉડીને ચાલી જાય અને પોતે એમાં અણીદાર સરિયો ભરાવે, મધ નીકળે. આ મધ ઝેરી મધ ભેગું કરીને લઈ જાય. મધમાખીને કાંઈ મળે નહીં, આવીને જોજો તો ખાલી હોય. એમ બહુ ભેગું કરવું નહીં. બહુ ભેગું કરશો તો કંઈ આપણા હાથમાં આવશે નહીં. બહુ સંપત્તિ ભેગો કરશો તો વિચાર એમ કરજો આ સંપત્તિ છે, આ સંપત્તિ પણ અંત સમય કંઈ કામ નહીં આવે, બીજા આનંદ કરશે એમાંથી હો. માટે બહુ ભેગું કરવું નહીં, વાપરવું સત્કર્મને માર્ગે, સારા માર્ગે વાપરવું. મેં મધમાખીને ગુરુ બનાવેલા છે. ત્યાર પછી મેં હાથીને ગુરુ બનાવ્યા છે. હાથી પોતે ઇન્દ્રિયને જીતી શક્યો નથી. હાથી પકડવાવાળા શું કરે? એક પુઠ્ઠાની હાથડી બનાવે, મોટો ખાડો ગારે, એમાં સડેલા લાકડા રાખે, માથે કપડું રાખી માટી પાથરીને થોડુંક ઘાસ ઉગાડે, એમાં પોતે પુઠ્ઠાની હાથડી ઊભી રાખે. હાથી સામે જોયે મારી સ્ત્રી હાથણી છે, એને સ્પર્શ કરવા જાઓ. જ્યાં સ્પર્શ કરવા જાય માથે વજન આવે, સડેલા લાકડા તૂટી જાય, ખાડામાં પડે અને હાથી પકડવા હાથી પકડીને લઈ જાય. એક અંકુશમાં મોહિત થવું પડે. અંકુશના અણીએ જેમ કેમ કરવું પડે, જેમ નચાવે એમ નાચવું પડે. માટે મેં હાથુને ગુરુ બનાવ્યા છે. બહુ સ્પર્શમાં મોહિત થવું નહીં. ત્યાર પછી મેં ભમરાને ગુરુ બનાવ્યા છે કે મેં બહુ રસમાં મોહિત ન થવું. ભમરો શું કરે? ફૂલમાં જાય અને ફૂલમાં પોતે રસ ચૂસે. રસ ચૂસે ને પછી સાંજ પડે એટલે ફૂલ બીડાય. ભમરો કઠણમાં કઠણ લાકડું હોય એને પોલું કરી નાખે, ફૂલને તોડી ન શકે અને પોતે એમાં બીડાઈ જાય, શ્વાસ લઈ શકે ને મૃત્યુ પામે. માટે બહુ રસમાં મોહિત થવું નહીં. મેં ભમરાને ગુરુ બનાવ્યા છે. ત્યાર પછી મેં હરણને ગુરુ બનાવ્યા છે. બહુ સુરમાં મોહિત ન થવું. હરણ પકડવા શું કરે? સુર સંગીત વગાડે, સુંદર મજાનું સંગીત વગાડે, સુંદર સંગીત વગાડે. હરણ તેમાં તલ્લીન થઈ જાય, તલ્લીન થઈ જાય અને પોતે એટલા મશગુલ થઈ જાય અને ખબર પડે નહીં. હરણ પકડવાળા હરણને પકડી જાય. આ મેં હરણને ગુરુ બનાવેલા છે. ત્યાર પછી મેં મીન એટલે કે માછલીને ગુરુ બનાવેલા છે. માછલી પકડવા શું કરે? અણીદાર સરિયો હોય એમાં લોટની ગાંગડી રાખે અને જ્યાં ખાવા જાય અણીદાર સરિયો જીભમાં લાગે, માછલી મૃત્યુ પામે. એમ બહુ હે ને જમવામાં હજી ખાઈ લઉં, આ સારું છે ભોજન, સ્વાદિષ્ટ ભોજનમાં બહુ મોહ રાખવો નહીં હો. સારું સારું ખાવું, સારું સારું પીવું, આમાં બહુ મોહ ન રાખવો. જીભ તો કે હજી ખાવ. હે ખરેખર તો જમાય કેટલું ખોબામાં આવે એટલું જ જમાય હો. ખોબામાં એટલે સમતોલ ખોબો ભરાય એમ. બાકી રોટલીનો થર મૂકી દો તો આવડો મોટો થર થાય. પછી વારી કહેતા નહીં ખોબામાં હમાય એટલું, રોટલીનો થપ્પો મૂકી દેવો
કાંઈ એ ખોબામાં હમાઈ જાય એમ નહીં, સમતલ ખોબામાં જેટલી ખોબામાં જગ્યા છે એટલી પેટમાં જરૂર છે હો. આપણે તો એ હાઈ ક્લાસ મસ્ત નારિયેળ જેટલી ખીચડી લઈ, 4-5 રોટલી એવી લઈ મોટી મોટી, પાછી મોટો બાજરાનો રોટલો લઈ પછી જમવા બેસીએ. વાહ આજ તો મજા આવી ગઈ. પછી એમ કઈ ભજન કરવા બેસીએ. હવે માળા લઈ, પછી માળા ફેરવાય નહીં ફેરવાય, પછી તો મંડે ઝોલા ખાવા હો. હે ના મેં કીધું ને આ જ્ઞાન ભાગ છે, જ્ઞાન ભાગ સમજાય તો સમજાય ને કે ઝોલા ખા. ઘણા ઝોલા ખાઈશ હું જોઉં છું હો. હા બગા સાહેબ બહુ મોટા મોટા ખાઈશ. હે આ જ્ઞાન ભાગ છે. મેં કીધું ને જ્ઞાન ભાગ સમજાય તો સમજાય ને કે બધું ઉપરથી જ જાય. જ્ઞાન ભાગ બહુ કઠણ છે, સમજવો બહુ કઠણ છે. હે અમારા ભાઈ કહેતા હતા કે મને નીંદર આવે છે. મેં આવે જ ને, કારણ કે જ્ઞાન ભાગ છે એટલા માટે. જ્ઞાન ભાગમાં ઊંઘ આવે. જો ભાવથી ભક્તિ સાંભળો તો વાંધો ન આવે. આ વખતે હે રાજન મેં માછલીને ગુરુ બનાવ્યા, ત્યાર પછી મેં પિંગલા વેશ્યાને ગુરુ બનાવેલા છે. બહુ મોહિત ન થવું. માયા આ બધું શરીર નાશવંત છે, આમાં બહુ લલચાવવું નહીં. પિંગલા નામની વેશ્યા હતી. આ વેશ્યા પોતે સવારમાં ઉઠી સોળે શણગાર સજી પરપુરુષનું ધ્યાન કરે, પોતે કુકર્મ કરે. એમાં સવારથી સાંજ સુધી પરપુરુષનું ધ્યાન કર્યું, પણ કોઈ પુરુષ આવ્યો નહીં. સાંજે એક મહાત્મા આવીને કીધું, હે દેવી, આટલું તમે પરપુરુષમાં ધ્યાન રાખ્યું એને કરતાં આટલું ભગવાનમાં ધ્યાન રાખ્યું હોય, હરિમાં મસ્તક નમાયું હોત, હરિનું જેટલું યાદ કર્યા હોત તો તમારો બેડો પાર થઈ જાત. માટે બહુ આ સંસારમાં મોહિત થવું નહીં. માટે મેં પિંગલા વેશ્યાને ગુરુ બનાવેલા છે. ત્યાર પછી મેં કુરુર પક્ષીને ગુરુ બનાવેલા છે. કુરુર પક્ષી પોતે માંસના ટુકડા હોય આમાંથી પોતે લઈ લે, અને માંસનો ટુકડો લઈને ફરે. એની બાજુ કેટલા પાછળ પક્ષીઓ ફરતા હોય. વિચાર કરે હું ક્યાંય બેહીશ તો મારી પાસે જટી લેશે, એટલે ઉડા રાખે. પણ થાકી જાય ને મોઢામાંથી માંસનો ટુકડો પડી જાય અને બીજા લઈ લે. માટે આમ મોહિત થવું નહીં. મેં કુરુર પક્ષીને ગુરુ બનાવેલા છે. ત્યાર પછી મેં બાળકને ગુરુ બનાવ્યા છે. બાળક હોય તોફાન કરતું આપણે ખીજાય મારી એટલે મંડે રોવા. ઘડી પછી બોલાવીને ચોકલેટ આપે એટલે કેવું દાંત કાઢતું આવે. એને કાંઈ હોય નહીં હોય, બાળકને કાંઈ ન હોય. તોફાન કરતું ખીજાય એટલે ઘડીક થાય પાછા માથે હાથ ફેરીને દાંત કાઢે એટલે મંડે ઈ ખડખડા રસવા માંડે. આપણો ક્રોધ ઉતરી જાય. માએ બાળકને ગુરુ બનાવ્યા છે. ત્યાર પછી મેં કુંવારી કન્યાને ગુરુ બનાવ્યા છે. કે કુંવારી કન્યા હતા, એને જોવા માટે આવવાના હતા. વિચાર કર્યો જોવા માટે આવે એટલે ઘર શણગારી જ્યાં જોવા માટે આવ્યા. વિચાર કર્યા જમવાનું બનાવવાનું થશે, ભાત બનાવવા પડશે, એટલે ઘરે કમોદ લઈને માંડ્યા ખાંડવા. જ્યાં ખાંડે છે એમાં પોતે બંગડીઓ પહેરી, બંગડીઓનો અવાજ આવ્યો એટલે અડધી બંગડી કાઢી નાખી. પાછા પોતે ખાંડવા લઈ ગયા. જ્યાં ખાંડે પાછી બંગડી ભટકાઈ એટલે બધી કાઢી કે 2 બંગડી રાખી. પાછા ગયા 2 ભટકાઈ, 1 કાઢી 1 રાખી. એમ ભગવાનની ભક્તિ કરવી હોય, ભગવાનનું ધ્યાન કરવું હોય તો એકલા ભક્તિ થાય, એકલા ધ્યાન થાય, એકલા બેસીને ભગવાનનું સ્મરણ કરી શકીએ હો. હા ગ્રસ્તાશ્રમ ધર્મમાં જાઓ તો બંને વ્યક્તિ સાથે જોયો, પણ કેવલ ભગવાનનું ધ્યાન કરવું હોય, ભગવાનનું સમાધિમાં બેસવું હોય, ભગવાનનું સ્મરણ કરવું હોય, એકલા હોય અને શાંત વાતાવરણ હોય અને ભગવાનમાં મન જોડી દો ને જપ કરો એટલે એવી આનંદ આવે. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગરીને ભગવાનનું ભજન કરો એટલે ખૂબ આનંદ આવે હો. પણ આ તો સવારમાં બધા માણસો ઉભા હોય ધડવાટી બોલતી પછી આમ રામ 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 કરીને બધા આમ જોતા રહી, પછી એનું કઈ ફળ મળે નહીં, કારણ મન સ્થિર ન થાય ને. એટલા માટે ધ્યાન કરવું હોય તો બધા બેઠા હોય તો ન થાય. હા કીર્તન કરવું તો વધારે જરૂર પડે હો. ધૂન બોલવા હોય, ધોળ ગાવા હોય તો બધા બીજાની જરૂર પડે, પણ ભગવાનનું ધ્યાન કરવું હોય તો એકાંતમાં કરવું. માટે મેં કુંવારી કન્યાને ગુરુ બનાવ્યા છે. ત્યાર પછી મેં સરકૃત એટલે કે લુવારને ગુરુ બનાવ્યા. લુવાર હતા પોતે લોખંડને ટીપે, દાંતેડું હોય એને ટીપે, એને પોતે એટલું જ અણીદાર બનાવે અને પોતે ટીપે એટલે એક સરખું ધ્યાન એમાં હોય. એમાં એક લુવાર પોતે ટીપતા હતા અને પોતાના ટીપવામાં ધ્યાનમાં રાજાની સવારી નીકળી. રાજાની સવારી નીકળી, સવારી ચાલતી થઈ ગઈ, ત્યાંથી નીકળી બાજુમાં એક શેરી બીજી શેરી વેટી ગઈ. એમાં એક ભાઈ પાછળ રહી ગયા. પોતે આવ્યા, વિચાર કરે સવારી આ બાજુ ગઈ હશે, આ બાજુ ગઈ હશે, કઈ બાજુ ગઈ હશે.
લુવાર ટીપતા તેની પાસે ગયા, કીધું હે લુવાર, હમણાં અહીંથી રાજાની સવારી નીકળી કઈ બાજુ ગઈ? લુવાર કે મને ખબર નથી, મારું તો ટીપવામાં ધ્યાન હતું. તમે ગમે એટલી ધડબાટી બોલે પણ આપણે જે માળા કરવા બેઠા હોય, ભગવાનની ભક્તિ કરવા બેઠા હોય એમાં મગ્ન બનવો, બાકી બીજામાં ધ્યાન ન આપવું. મેં લુવારને ગુરુ બનાવ્યા છે, ત્યાર પછી મેં સર્પને ગુરુ બનાવ્યા છે. સર્પ હોય આ ઉંદર જમે, છછુંદર જમે નહીં, જમે નકરા ઉંદર હોય તો ઉંદરને ખાઈ જાય ને. મેં એક વખત એક સર્પ હતો ને, છછુંદર પકડાઈ ગઈ. છછુંદર પકડાય તો ગઈ, વિચાર કરજો, મૂકીશ તો આંધળો થાઈશ, ખાઈશ તો મરી જઈશ. ખાઈ તો મરે નહીં, મૂકે તો આંધળો થાય નહીં, પણ પોતાના મનમાં લઘુતા ગ્રંથિ એવી બંધાઈ ગઈ, ખાઈશ તો અવશ્ય મરી જ જવાનો, અને મૂકી દઈશ તો આંધળો થઈ જવાનો. પછી ભાગે એટલે એવો ભાગે, એવો પાણીનો ધરો હોય એમાં પડે, છછુંદર મુકાઈ જાય, આંધળો નહીં થાય ને મરે નહીં. હે એમાં સંસાર રૂપી છછુંદર પકડાઈ ગઈ. સ્ત્રી, પુત્ર, પરિવાર, પતિ આ બધા રૂપી છછુંદર પકડાઈ ગઈ. વિચાર કર્યો, જો આમાં રૈચા પૈચા રહેશો તો પુનરપી જન નામ, પુનરપી મારા નામ, પુનરપી જનની જઠરે સય નામ. આ સંસારનું ચક્કર ચાલુ થઈ જાય. ખડમાકડીને 6 પગ હોય, પોતે પેલા પગથી પેલું તણખલું લે, આ તણખલું વચલા પગમાં જ લે, આગળના પગથી બીજું તણખલું લે, અને પોતે વચલા તણખલાનો પાછળ જવા દે, પેલું તણખલું બીજા પગમાં લે, આગલા પગથી ત્રીજું તણખલું લે, એમ છેલ્લે ત્રીજા તણખલાનો ત્યાગ કરે. એમ ત્યાગની ભાવના રાખવી. ત્યાર પછી મેં કીડાને ગુરુ બનાવેલા છે. કીડો પોતે કેવું પોતાનું સ્વરૂપ તજી દીધી, ભમરો હોય, ભમરી હોય, આ કીડાને પકડીને પોતાના દરમાં લઈ જાય. દરમાં લઈ અને વારંવાર આર મારે. કીડો દુખી થાય, પાછું પોતે ભમરી આવે, આર મારે, ઘડીક થાય તો પછી ભમરી આર મારે, એમ વાર આર માર્યા કરે. એમ કીડો ભમરી આવશે, આર મારશે, ભમરી આવશે, આર મારશે, હમણાં ભમરી આવશે, આર મારશે. આમ કીડો ભમરી કરતા કરતા પોતે પોતાનું સ્વરૂપ ત્યાગ કરી દે ને કીડો ભમરો બની જાય, ભમરી બની જાય. હે એમ સદગુરુ જો વારંવાર ટકોર કરે, વારંવાર માયરા કરે કે રેવા દે ભાઈ, માયામાં પૈડમાં, રૂપમાં, સ્વાદમાં, શક્તિમાં, આસક્તિમાં, બંધન કર્મમાં, કેવલ તો ભગવાનનું સ્મરણ કર. અને પોતે આર માયરા કરે, એક દી પલટો મારી જાય હો, સંસાર છોડીને ભગત બની જાય ને ભગવાનનું મંડે ધ્યાન કરવા. હે રાજા, મેં આ 24 લક્ષ્ય ગુરુ ધારણ કર્યા છે, અને આ લક્ષ્ય ગુરુના માધ્યમ દ્વારા હું અવધૂત સ્વરૂપ ધારણ કર્યું. આ પ્રમાણે જ્ઞાન આપી, યદુ રાજાને ગુરુ જ્ઞાન આપી અને પોતે ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. હે રાજન, હે ઉદ્ધવજી મહારાજ, આ રીતે મેં તમને જ્ઞાન આપ્યું, સત્સંગનો મહિમા બતાવ્યો, સત્સંગનું જ્ઞાન આપી. ઉદ્ધવજી મહારાજને કહે, હે ઉદ્ધવજી મહારાજ, આપ ભગવાનનું સ્મરણ કરો, 11 સ્કંદનો બદ્રિકા આશ્રમમાં જઈને પાઠ કરો. ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યનું વર્ણન કરી અને સ્વયં ભગવાન પોતે ઉદ્ધવજી મહારાજને જ્ઞાન આપી પોતે ચાલતા થયા. પ્રભાસની અંદર પધાર્યા. પ્રભાસના પીપળા નીચે ભગવાન બિરાજમાન થયા. આ વખતે બલભદ્રજી મહારાજ બિરાજમાન થયા. યદુ બાળકોએ ભગવાનને પૂછ્યું, હે ભગવાન, અમે મદિરાનું પાન કરી? ભગવાને કીધું, હા, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ બગડે. આ વખતે મદિરાનું પાન કરવા લાગ્યા. બીજાને દોષ દેવા લાગ્યા. ભાઈ ભાઈને દોષ દે. સામ પ્રદ્યુમ્નને કહે, પ્રદ્યુમ્ન સામને કહે, હે પ્રદ્યુમ્ન, તું ક્યાં બળવાન છો? તને સંબાસુરે સમુદ્રમાં ફેંકો તો. સામ, તું ક્યાં બળવાન છો? તને દુર્યોધને જેલમાં પૂર્યો તો. આમ કહીને ઝઘડવા લાગ્યા. તલવાર હાથમાં ઉગાવી મારવા લાગ્યા એકબીજાને. આ વખતે બલભદ્રી મારા રોકે, રેવા દ્યો. આ વખતે બાળકોએ બલભદ્રનું અપમાન કર્યું. બલભદ્રી મારા કૃષ્ણ પરમાત્મા પાસે આવ્યા. પ્રભાસના પીપળા જે ભગવાન બિરાજમાન હતા. આ વખતે કીધું, હે મોટા ભાઈ, હે દાઉ, હવે બાળકો સમજશે નહીં. બ્રાહ્મણનો શ્રાપ આપ્યો છે, વાત કરી. આ વખતે બલભદ્રજી મહારાજ આંખો બંધ કરી
આતનાદ કરુણસ્વરથી ઈશ્વરનું સ્મરણ કરવા લાગ્યા. એકત્ર જીન કરી આન પ્રાણ ઉદાન એકત્ર સમાન કરી નાભીમાં લેવા નથી, હૃદયમાં નથી, કંઠમાં લઈ આવી, ભ્રુકટીમાં લઈ આવી બલભદ્રજી મહારાજ ભગવાનનું સ્મરણ કરે. સૂક્ષ્મ નાડી આકાશ નાડી સાથે એકત્રિત થઈ ગઈ અને બલભદ્રજી મહારાજ પોતે તિરોહિત થયા, ભગવાનના લોકમાં ગયા. આ બાજુ ભગવાન જોવે પોતે યદુ બાળકો છે એકબીજા ગેર શબ્દ આપે, એકબીજા માર મારે, હથિયારો ખલાસ થઈ ગયા. ભગવાને કીધું હે યદુ બાળકો, જે છાઈ પાન છે આ લઈ લ્યો. આ વખતે બાળકો પાન લઈ એકબીજા પર ઘા કરવા લાગ્યા. પુત્ર પિતા ઉપર, પિતા પુત્ર ઉપર ઢગલો થયા, કાકા ભત્રીજા ઉપર, ભત્રીજા કાકા ઉપર મારે ઢગલો થવા લાગ્યા, યાદવા સ્થલી થવા લાગી. ભગવાન પોતે જોવે આહા ગાંધારીનો શ્રાપ આવ્યો, પોતાના યદુ વંશનો સંહાર ભગવાને પોતે જોયો. ભગવાનની આંખમાં આંસુ પડે, વારંવાર પોતે દિવસોને યાદ કરે છે. હે રાજન, આ વખતે ભગવાન પ્રભાસના પીપળા નીચે બિરાજમાન થયા. ભગવાનનું સુંદર મજાનું ઘનશ્યામ સ્વરૂપ, વાકડિયા વાલ છે, કમળ સમાન નેત્ર છે, આંખો બંધ છે. ગુરુના માધ્યમ દ્વારા મંત્રનું સ્મરણ કરે. એક પગ પર બીજો પગ ચડાવેલો છે, એક હાથ લલાટ ઉપર રાખેલો છે. આ વખતે જરા નામનો પરાધી ઈશાન ખૂણામાં જે તીર હતું આ તીર લઈને ચાલતા થયા. પોતે જોડે છે, ડાળોની વચારે ચમકે છે, વિચાર કર્યો તે હરણ લાગે છે. આ વખતે ધનુષ ઉપર તીર રાખી, જે તીરની અગ્રભાગની અંદર જે સાંભેલાનું મુષણનું કટકો હતો અગ્રભાગમાં રાખ્યો હતો, આ આગળ રાખ્યો, આંખો બંધ કરી ધનુષ ઉપર તીર ચડાવી, ચમકે છે. ભગવાનનું પિતાંબર ચમકતું હતું. આ વખતે ધ્યાન એકત્ર કરી અને તીરનો ઘા કર્યો. આ તીર ભગવાનને લાગ્યું. ભગવાન ત્રિકપોલ થયા, હાથમાં, પગમાં અને કપાળમાં તીર લાગ્યું. આ વખતે ભગવાનને લોહી નીકળવા લાગ્યું. જરા પરાધી આવી જ્યાં જોવે હરણ નથી, ભગવાનને જોયા અને ભગવાનના પગમાં પડી ગયા. આંખમાંથી આંસુ પડવા લાગ્યા. હે ભગવાન, મારી ભૂલ થઈ, ક્ષમા કરો. મને એમ થયું ભગવાન હરણ હશે. હે મારા નાથ, મારી ભૂલ થઈ, ક્ષમા કરો. નહીં, જરા તારી ભૂલ નથી. મેં જે બાકી હતું, અમે બાકી હતું તે આપ્યું. હે જરા, પૂર્વજન્મ તું વાલી હતો અને હું પોતે રામા અવતાર ધારણ કર્યો અને સ્વયં મેં તને 7 તાળ વિંધીને બાણ માર્યું. આમે કૃષ્ણ અવતાર ધારણ કર્યો, તું જરા થયા છો અને તે મને બાણ માગ્યું. આ પૂર્વનું બાકું હતું તે મેં આપ્યું. આમ કીધું જરો કે ભગવાન મારી ભૂલથી ક્ષમા કરો. હે ભગવાન, મારી કઈ ભૂલથી તો માફ કરો. આ પ્રમાણે માફી માગે. ભગવાનનો દારૂક નામનો સારથી આવ્યો, આવીને પગમાં પડી ગયો. હે ભગવાન, અત્યાર સુધી મેં તમારો રથ ચલાવ્યો, અત્યાર સુધી તમારી સાથે હતો, ભગવાન મને સાથે લઈ જાઓ. નહીં દારૂક, હવે હું પૃથ્વી લોક છોડીને જાઉં છું. આ વખતે ઋષિમુનિઓ જોવે, ઋષિમુનિઓ, સંતો, વૈષ્ણવ, ભક્તો ભગવાન સામું જોવે, આંખમાં આંસુ પડે. ભગવાન તિરોહિત થવાની તૈયારી થઈ. આ ચારે બાજુ દેવતા, યક્ષો, ગંધર્વ બધા જોવે છે. પ્રભાસના પીપળા નીચે ભગવાન બિરાજમાન છે. આંખો બંધ કરી ગુરુનું સ્મરણ કરે. દારૂક કે ભગવાન મને સાથે લઈ જાઓ. ભગવાન કે દારૂક તું કેમ સમજતો નથી? દ્વારકા જઈને બધી વાત કરજે. યાદ હોય મદિરા પીધી, ભગવાનનો મહિના નહીં, યાદવા સ્થલી થઈ, વાત કરજે. આ વખતે મારી પણ કહેજે કે હું પણ પૃથ્વી લોક છોડીને ચાલ્યો ગયો. આ વખતે ભગવાન પોતે બિરાજમાન થયા. દારૂકને જરા નામના પારાથી જ્યાં સામું જોવે, ભગવાન અન પ્રાણ એકત્ર સમાન કરી નાભીમાં લઈ આવ્યા, નથી હૃદયમાં લઈ આવ્યા, નથી કંઠમાં લઈ આવી, લલાટમાં લઈ આવ્યા. આકાશના સૂક્ષ્મ નાળી એકત્રિત થઈ અને ભગવાન ગુરુ ચરણાને નમસ્કાર કરી અને ભગવાન પોતે તિરોહિત થયા. ભગવાનનું ઉત્સવ પૃથ્વી પર પડ્યું. વૈષ્ણવની આંખમાં આંસુ પડ્યા. સાધુ સંત મહાત્માઓ રોવા લાગ્યા, વૃક્ષો રોવે. ભગવાનનું સબ પૃથ્વી પર પડ્યું. ભગવાન પોતે જ્યોતમાં લીન થઈ અને પોતે તેજોમય સ્વરૂપ ભાગવતજીની અંદર પધાર્યું. આ વખતે વૈષ્ણવ ભગવાનનું શરીરને લઈને ચાલતા થયા.
ભગવાનનું ધ્યાન કરે, આંખો બંધ કરી ભગવાનનું સ્મરણ કરે. વૈષ્ણવો ભક્તો સંતોને વિનંતી, 2 મિનિટ આંખો બંધ કરી ભગવાનનું સ્મરણ કરે, ભગવાનનું ધ્યાન કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ વખતે ભગવાન તિરોહિત થયા, વૈષ્ણવ ભગવાનનું શબ લઈને ચાલતા થયા. આ વખતે સબ્ર શરીર લઈ અને ચાલ્યા જાય. ચિતા ખડકી અને પોતે 7મો દિવસ અગ્નિ સંસ્કારની તૈયારી કરે. સમુદ્રે મર્યાદા મૂકી દીધી. આ વખતે અર્જુનજી મહારાજને ખબર પડી. અર્જુનજી મહારાજની આંખમાં આંસુ પડવા લાગ્યા. કૃષ્ણ રૂપી જીવ ચાલ્યો ગયો, અર્જુન રૂપી દેહ પીડ્યો રહ્યો. આ વખતે અર્જુનજી મહારાજ ભગવાનની સ્ત્રીઓને લઈ, બાળકોને લઈને ચાલતા થયા. વખતે કાબા નામના લૂંટારા એવા અર્જુનજી મહારાજને લૂંટી લીધા. સ્ત્રીઓ ગોપી તળાવમાં પડીને સતી થઈ. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાણ. અર્જુનજી મહારાજ લૂંટાઈ ગયા. આ વખતે પોતાની શક્તિ કાંઈ કામ ન આવી. જે શક્તિ દ્વારા અર્જુનજી મહારાજ ગાંડીનો ટંકાર કરતા અને સ્ત્રીઓના ગર્ભપાત થઈ જતા, આજ ઈ અર્જુનજી મહારાજની શક્તિ કાંઈ કામ ન આવી. અર્જુનજી મહારાજ કંઈ કરી ન શક્યા, હારી ગયા. સ્ત્રીઓ ગોપી તળાવમાં પડી દેહનો ત્યાગ કર્યો. આ વખતે ભગવાનના શરીરને અગ્નિદાહ લગાડ્યો. હાથ અને પગ જ્યાં સળગા, સમુદ્રે મર્યાદા મૂકી દીધી, સોનાની દ્વારકા બોળી દીધી. એક ભગવાનનું નિજ મંદિર રાખ્યું અને ભગવાનનું સર્વ તણાઈ ગયું. સમુદ્ર સબ તાણી ગયો અને આ જગન્નાથ ઉત્પન્ન થયા. જગન્નાથપુરી પ્રગટ થયા ભગવાન, અને ભગવાન બિરાજમાન થયા. એ પરીક્ષિત રાજા ભગવાન અનેક પ્રકારની લીલા કરી. જે ભગવાન 11 વર્ષને 52 દિવસ ગોકુલેશ લીલા કરી, 14 વર્ષ મથુરેશ લીલા કરી અને 100 વર્ષ દ્વારકેશ લીલા કરી. આ ભગવાન 125 વર્ષ અને 52 દિવસની આયુષ્ય, અને ભગવાન તિરોહિત થયા. ભગવાનનો એક પણ વાળ સફેદ નહોતો, એક વાળ સફેદ હતો નહીં. અને હે રાજાને ભગવાન પોતે તિરોહિત થયા. इति श्रीमद् भागवत ब्रह्म संहिताए श्रीमद् भागवत कथायाम 11वां स्कंद समाप्त। बोले कृष्ण कन्हैया लाल की जय, भागवत भगवान की जय। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावात् करोमि यद्यत् सकलां परस्मै नारायणायेति समर्पयामि, नारायणायेति समर्पयामि। त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धु च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव, त्वमेव सर्वं मम देव देव। शरीर वडे मन वडे बुद्धि वडे इंद्रिय वडे 11મા સ્કંદનો જે ફળ મેળવી લાલાજીના ચરણારવિંદની અંદર અર્પણ કરવામાં આવે। શ્રી કૃષ્ણાર્પણમસ્તુ। દ્વાદશ સ્કંદની શરૂઆત થાય। દ્વાદશ સ્કંદ પુરાણનું છેલ્લું લક્ષણ, 10મું લક્ષણ આશ્રય લીલાનું વર્ણન છે। તેમજ આશ્રય ભગવાનના ચરણારવિંદમાં જવા માટેની કથા રહેલી છે।
પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહે, હે રાજન, સ્વધામાનુગતે કૃષ્ણે યદુવંશ વિભૂષણે કસ્ય વંશો ભવત પૃથ્વ્યા મે તદાતસ્વ મે મુને. હે ભગવાન, ભગવાન કૃષ્ણ પરમાત્મા યદુવંશ સાથે તિરોહિત થયા. ત્યાર પછી આ પૃથ્વી પર આગળ શું થયું તે મને કૃપા કહી હે મહામુનિ મને કહો. કીધું, સાંભળ હે રાજન, ભગવાન યાદવકુલ ભૂષણ ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રભધામ પોતે ગયા ત્યારે પૃથ્વી ઉપર તેનું વંશનું વર્ણન આગળ થયું છે. હે રાજન, આગળ કોનું વર્ણન છે તે કહી સંભળાવું, સાંભળ. 9મા સ્કંદની અંદર ચંદ્રવંશનું વર્ણન કરવામાં આવ્યું, જેમાં જરાસંધના પુત્ર સહદેવ થયા તેનું વંશનું વર્ણન કર્યું. તેના વંશની અંદર હે રાજન 20 રાજાઓ થશે, જેનું વર્ણન આગળ આપણે કરી ચૂક્યા છીએ. તેના વંશની અંદર રિપુંજય રાજા થશે, તે રાજગાદી પર બેસે, તેના પ્રગોત થશે, આ પ્રગોત ગાદી પર બેસશે. તેના વંશમાં રજક થશે, તેના વંશની મહાપદ્મ થશે, અને તેના વંશની અંદર 7 કૌશલ નામના રાજા થશે. તેના વંશની અંદર વિશ્વપૂજિત નામના રાજા થશે, અને ત્યાંથી તે વંશનો નાશ પામશે. હે રાજન, આ વંશ નાશ પામશે અને ભગવાન પોતે ગોલોકધામ ગયા અને પૃથ્વી પર કલિકાલ પધાર્યો અને કલિકાલનું આક્રમણ થયું. અને દિવસે દિવસે હે રાજન, દિન પ્રતિદિન ધર્મ, સત્ય, દયા, દાન, આયુ, બલ, સ્મૃતિ આદિ બધાનો નાશ થવા લાગ્યો. ધર્મના કલિકાલે 3 પગ કાપી નાખ્યા. ક્યાંય સત્ય નથી રહ્યું, ક્યાંય સત્ય છે નહીં, જ્યાં જોવો ને અસત્ય છે. સત્ય પગ કપાઈ ગયો. દયા છે નહીં, કોઈ દયા ભાવ રાખતું નથી. પવિત્રતા વહી ગઈ, પવિત્રતા પણ ક્યાંય છે ને. 3જો પગ પણ કપાઈ ગયો. દાન છે પણ ઈ લૂલો, કીર્તિદાન. હું 1 લાખ રૂપિયા આપું, આટલું આપું, પણ મારું નામ બોલાવવું જોઈએ. હું આ બંધાવી દઉં, આ પરબ બંધાવી દઉં, પણ મારી તકતીમાં નામ લખો મારું કે મેં આટલા રૂપિયા આપ્યા છે. આ કીર્તિદાન, બસ મારું નામ આપો. 100 રૂપિયા આપ્યા ને લાઉસમાં નામ ન લીધું તેમ કે મારું નામ કેમ ન લીધું, જાઓ ફરીથી મારું નામ લ્યો. હે, આ કીર્તિદાન હો. દાન છે પણ કીર્તિદાન. કલિકાલની અંદર દાન જેવું કોઈ પુણ્ય નથી હો. ખૂબ દાન કરજો, પણ ક્યાંય કોઈને કહેવાની જરૂર નથી. શાસ્ત્ર તો એમ કે છે જમણા હાથથી દાન કરો ને ડાબા હાથને ખબર પડવી ન જોઈએ હો. પણ આપણે તો બધાના ગામને કહી કે મેં ઓલા ભાઈને 5000 આપ્યા, ત્યાં તો એનો પૈ હિંચાણું નગર. પૈ ક્યાં હિંચાતું હતું? 10 વર્ષથી ભટકતો હતો. હે, પણ નહીં, દાન આપો, કોઈને કહો નહીં. હે રાજન, એક દાન રૂપી પગ રહ્યો છે. બાકી આયુ ઓછી થઈ ગઈ, બળ ઓછી થયું, સ્મૃતિ ઓછી થઈ ગઈ. ધીમે ધીમે ક્રમશઃ બધાનો નાશ થઈ ગયો. હે રાજન, કલિકાલ આવશે, વર્ણાશ્રમ નહીં રહ્યો. હજી કલી ગોઠણિયા ભર ચાલે છો. કલી યુવાન થશે, વર્ણાશ્રમ નહીં રહે. અત્યારે પૂછો કેવા છે એટલે કે બ્રાહ્મણ, પટેલ, લુવાણા, દરબાર, આહિર, કોરી, ભડવાર, રબારી કે ને. કલિકાલ યુવાન થશે, કેવા છો? માણસ છે. કેવા છે ખબર નથી. ગમે તેના ઘરમાં ગમે તે સ્ત્રી બેસી જશે, કોઈ ટીકા નહીં કરે હો. પહેલાના જમાનામાં કોઈ બ્રાહ્મણના ઘરમાં બીજી સ્ત્રી બેઠી હોય, બીજી જ્ઞાતિની, એટલે નાત બારા મૂકતા. એને કોઈ બોલાવતું નહીં, એની સાથે કોઈ વાત કરતું નહીં. અત્યારે જો ગમે તેના ઘરમાં ગમે તે બેસ જાય, કોઈ ટીકા કરે છે? કોઈ નાત કરે છે? નહીં. ગમે તેના ઘરમાં ગમે તે સ્ત્રી બેસશે, કોણ બ્રાહ્મણ, કોણ આહિર, કોણ લુવાણા, કોણ દરબાર, કોણ ભરવાડ, કોઈને ખબર નહીં પડે હો. વર્ણાશ્રમ નહીં રહે. આયુષ્ય ઓછી થતી જશે હો. ધીમે ધીમે આયુષ્ય ઘટશે. પહેલાના માણસો 500 વર્ષ જીવતા, એમાં આયુષ્ય ઘટી 100માં આવ્યા, એમાં માંડી આયુષ્ય ઘટવા. એમ હવે 80, 90, 100 કોક પૂગે, બાકી 60, 70 ફેંડલા. એમ કલિકાલ યુવાન થશે એટલે લઘુ પંચદશ મનુષ્યની ઉંમર 25 થી 30 વર્ષની રહેશે. જેમ અત્યારે 100 કોક પૂગે એમ 35 કોક પૂગશે, બાકી 20, 25, 30 મનસે મૃત્યુ આવા હો.
એમાં એ મોટો થઈ જશે, અભ્યાસ કરી લેશે, ગ્રસ્તાશ્રમ ભોગવી લેશે, સંસાર ભોગવી લેશે ને ઉપર વયો હોત જાહે. હે પણ મુંજાવમાં આપણો બધાને વારો નહીં આવે જોવાનો, કારણ કે આપણી તો ત્યાં તો પરમિટ ફાટી ગઈ છે. હે ઉપર વહી જવાનો વારો આવશે. પણ આ ક્યારે કલી યુવાન થશે ત્યારે. હજી કલિકાલ ગોઠણિયા ભર ચાલે છે. એમ બાળક ગોઠણિયા ભર ચાલે એમ કલી ગોઠણિયા ભર ચાલે છે. એ બ્રહ્માના 50 વર્ષ પૂરા થયા, 51 વર્ષ ચાલે. પહેલો મહિનો, પહેલો દિવસ, સવારના 10:30 વાગ્યાનો ટાઈમ થયો છે. એમાં 28મી વાર કલિકાલ આવ્યો છે. કલિકાલની 4,32,000 વર્ષની ઉંમરમાં 5,0115 વર્ષ ગયા, બીજા બધા બાકી. વિચાર કરો, હજી ઘણું બાકી છો, એ ઘણું ખેંચવાનું છે. એટલે આપણે જોવાનો વારો નહીં આવે તો ઘણા અવતાર વીટી ગયા છું આપણે. આ વખતે હે રાજન, અને કલી ઉપર પોતે પૃથ્વી પર પધારશે. બધા માણસ પાપ કર્મ લખવાશે, પાપ કર્મ કરશે, દુઃખ ભોગવશે. જ્યાં ત્યાં બ્રાહ્મણો દુઃખી થશે, જ્યાં ત્યાં બ્રાહ્મણો ભટકશે, સાધુ સંતો વૈષ્ણવ હરિભક્તો જ્યાં ત્યાં ભટકશે. પાખંડીઓ છે આ તીર્થયાત્રાઓ તીર્થ સ્થાને જઈ પોતાના અડ્ડા જમાવશે. પાપ કર્મ થશે, મદિરા પીવાશે, ન ખાવાના પદાર્થો જમશે. સાલાહા બુદ્ધિદાયિકાહા, ઘરમાં મા બાપનું માન નહીં રહે, વડીલોનું માન નહીં રહે, ઘરમાં સાડા ને સાડીનું રાજ આવશે. હો આ તો અત્યારે આવી જ ગયું છે. હે સાલાહ બુદ્ધિદાયિકા, ઘરમાં સાડી ને સાડાનું રાજ આવશે. એ કેમ થશે? મા બાપનું માન નહીં રહે, ગુરુનું માન નહીં રહે, વડીલોનું માન નહીં રહે, સંસ્કાર નહીં રહે. કપાળમાં કેવલ સૌભાગ્યમાં એક વાળની નિશાની રહેશે, બાકી કંઈ સૌભાગ્યની નિશાની નહીં રહે. કેવલ વાળ એક રહેશે સૌભાગ્યમાં, બસ બધી સૌભાગ્યની નિશાની બધી વહી જશે. અત્યાચાર થશે, પાપ કર્મ કરશે, ગમે તેના ગમે તે સ્ત્રી બેસશે. હે રાજન,